હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ આપણો 16મો સંસદ અને કાયદો. બરાબર. પહેલા આપણે પાઠમાં સંસદ ભવન પાઠ્યપુસ્તકમાં તમને પાઠની અંદર પહેલા જ તમને સંસદ ભવન આપ્યું છે. બરાબર. એ સંસદ ભવન દિલ્હીની અંદર આવેલું છે. આપણી શાળાનું સંચાલન આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થીઓ દ્વારા થાય છે. તમારી શાળામાં પંચાયત કે શાળા સમિતિ હશે, જે શાળાના વિદ્યાર્થીઓ વિવિધ જવાબદારી સાથે કાર્યો કરે છે. આ જ રીતે દેશનું સંચાલન કરવા માટે બંધારણમાં ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે. બરાબર. અહીંયા આપણે સ્કૂલનું એક એક્ઝામ્પલ આપેલું છે. એ એક્ઝામ્પલ દ્વારા આપણે શું ભાઈ શીખવાડવામાં આવે છે? કઈ વસ્તુ આપણે શીખવાડવામાં આવશે કે સંચાલન કેમ કરવું. સંચાલન કેમ કરવું. હવે એ જ વસ્તુ આપણે સ્કૂલમાંથી શીખવા મળશે. આપણી સ્કૂલમાં ભાઈ ઇલેક્શન કે એવું નથી થતું, બરાબર, પણ આપણે મોનિટર નિમીએ છીએ. બરાબર. દર મહિને આપણે એક વ્યક્તિને બધી જ કામગીરી સોંપીએ છીએ. અલગ અલગ જાતના મોનિટર બનાવીએ છીએ. ક્લાસ મોનિટર હોય છે, લોબી મોનિટર હોય છે, લાઇબ્રેરીમાં અને કોમ્પ્યુટર લેબમાં જવા માટેના મોનિટર હોય છે. બરાબર. એ સિવાય આપણે કોઈ પણ ફંક્શન કે કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે ત્યારે પણ ભાઈ મોનિટરો આગળ પડતા રહી અને ભાઈ કામ કરે છે. તો આ વસ્તુ આપણે શું શીખવે છે કે ભાઈ સંચાલન કેમ કરવું. બરાબર. કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ વસ્તુ હોય તો ત્યાં સંચાલન થાય છે. તો સ્કૂલમાં શિક્ષક હોય, આચાર્ય હોય અને વિદ્યાર્થી હોય, આટલા લોકો બધા ભેગા થઈ અને બધી જ વસ્તુઓનું સંચાલન કરે છે. ખ્યાલ આવી ગયો કે ભાઈ આપણે સ્કૂલમાં આપણે બધા ભેગા મળીને કામ કરીશું તો ભાઈ કોઈ સમસ્યા થશે નહીં. તમને અહીંયા અમે વારંવાર કહીએ છીએ કે ભાઈ ક્લાસમાં શાંતિથી બેસવું, કોઈ ટીચર ના આવ્યા હોય તો વ્યવસ્થિત બેસવાનું, અવાજ નહીં કરવાનો, પાઠ્યપુસ્તક કાઢીને આપણે આપણું કામ કરવાનું, ક્લાસમાં કચરો નહીં કરવાનું. બરાબર. બહાર જાઓ તો હરોળમાં જવાનું, ડિસ્ટન્સ રાખવાનું. આ બધી વસ્તુ અમે શીખવીએ છીએ. એ શેના માટે છે ભાઈ? વ્યવસ્થા જળવાય એટલા માટે. હે, ક્લાસમાંથી એક સાથે આપણે બધા નીકળી જશું, વ્યવસ્થા જળવાશે? સંચાલન થશે નહીં? થાય ને. બરાબર. એટલે બધી જ વ્યવસ્થા જાળવવા માટે આપણે જેમ સ્કૂલની અંદર ભાઈ બધા જ નિયમ અનુસાર રહીએ છીએ, નિયમને પાલન કરીએ છીએ, એ જ રીતે કોઈ પણ દેશનું સંચાલન કરવા માટે બંધારણની અંદર ભાઈ સંસદની રચના થયેલી છે. બરાબર. આપણું ભારત દેશનું સંસદ ભવન દિલ્હીની અંદર આવેલું છે. બરાબર. એ સંસદ ભવનની અંદર આપણે વિશ્વની દ્રષ્ટિએ જોઈએ તો ભારત દેશ સૌથી મોટી લોકશાહી ધરાવે છે. તમે આગળના 6થા ધોરણથી શીખતા આવો છો ભાઈ સરકાર શું છે. બરાબર. સરકાર કઈ રીતે કામ કરે છે, કેટલા સ્તરની સરકાર છે, આ 6થા ધોરણથી આપણે શીખતા જ રહ્યા છે. બરાબર. આ એનો આગળનો પાઠ છે કે ભાઈ સંસદ ભવનમાં કામ કેમ થાય છે. હવે આપણે મોટી લોકશાહી ધરાવીએ છીએ તો આપણે ખબર જ છે ભાઈ લોકો માટે, લોકો વડે ચાલતું શાસન છે લોકશાહીની અંદર. બરાબર. આપણે ખબર છે કે ભાઈ 3 જાતની શાસન વ્યવસ્થા હોય છે. રાજાશાહી હોય, લોકશાહી હોય અને સામ્યવાદી સરકાર. આ 3 સ્તરની જે સરકાર છે એ કામ કરતી હોય છે. જ્યારે આપણા ભારત દેશની અંદર આપણે જોઈએ તો ભાઈ લોકશાહી છે. બરાબર. મોટું આપણી પાસે એમ કહેવાય કે ભાઈ લોકતંત્ર છે એવું કહી શકીએ છીએ કે આપણી જ પસંદગી દ્વારા જે વ્યક્તિની પસંદગી કરીએ એ જ આ સંચાલન કરે છે આખા દેશનું. બરાબર. હવે એમાં આપણે જોઈશું કે ભાઈ ચોક્કસ બંધારણની અંદર આ વ્યવસ્થાને સંસદ કીધેલું છે. એ ગામ સંચાલનનું કાર્ય હોય કે શહેરનું હોય કે રાજ્યનું હોય, એમ ક્રમ વાઇઝ આપણે એમ કહેવાય કે ભાઈ અલગ અલગ રીતે આપણે આપેલું છે. સ્થાનિકથી લઈ અને છેક રાષ્ટ્રીય લેવલ સુધી. બરાબર. નાના ગામડામાં હોય તો ભાઈ શું હોય? ગ્રામ પંચાયત હોય ને. બરાબર. જેટલા વિદ્યાર્થી ગામડામાં આવતા હશે ગામડેથી, ભાઈ એને ખબર હશે કે ભાઈ અહીંયા ગ્રામ પંચાયત ચાલે છે. બરાબર. એ ઉપરાંત આપણે જોઈએ
શહેરની અંદર આપણે રહીએ છીએ, અમદાવાદની અંદર પ્રોપર રહેતા હશે તો ભાઈ અહીંયા નગરપાલિકા છે, બરાબર. પછી હવે અત્યારે જોઈએ તો ભાઈ મહાનગરપાલિકા થઈ ગઈ છે. એમ દિવસે ને દિવસે જે પરિવર્તન આવતા જાય એમ રીતે આપણે સંચાલન થાય છે. શહેરની અંદર ભાઈ નગરપાલિકા હોય, ભાઈ નગરપાલિકાવાળા સંચાલન કરતા હોય છે, બરાબર. પછી રાજ્ય આવે તો રાજ્યની અંદર ભાઈ રાજ્યવાળા સંચાલન કરે છે, આખા રાજ્યનું ધ્યાન રાખે છે. જેટલા જિલ્લા, તાલુકા, ગામડા બધું જ આવતું હોય ગુજરાત રાજ્યની અંદર ભાઈ એ રાજ્યવાળા કરે છે. એ ઉપરાંત આપણે જોઈએ તો ભાઈ રાજ્ય પછી સીધું રાષ્ટ્ર આવી જાય છે. ભાઈ ભારત દેશની અંદર આપને ખબર છે ભાઈ 29 રાજ્યો છે, તો 29નું જો સંચાલન થતું હોય ભાઈ એ ક્યાંથી થાય છે? સંસદ ભવન દિલ્હી, બરાબર, જ્યાં રાષ્ટ્રીય લેવલે સંચાલન કરવામાં આવે છે સંસદ ભવનની અંદર. આગળ આપણે જોઈશું સંસદની રચના કેમ થાય છે. આપણા દેશનું સંસદ ભવન દિલ્હીમાં આવેલું છે. ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે. ભારતના સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે. આપણા દેશની સંસદ રાષ્ટ્રપતિ અને 2 ગૃહોની બનેલી છે, જેમાં ઉપલા ગૃહને રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા કહે છે. આ બંને ગૃહના સભ્યને સામાન્ય રીતે સંસદ સભ્ય અથવા એમપી તરીકે ઓળખવામાં આવે છે. લોકસભાના સભ્યોને પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે, જ્યારે રાષ્ટ્રીય સભાના સભ્યો રાજ્યની વિવિધ વિધાનસભાઓના સભ્યો દ્વારા ચૂંટાય છે. દેશના મતદારો સીધા મતદાન કરી શકતા નથી. આપણી રાષ્ટ્રીય સભાના સભ્યોની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે. આપણા દેશની સંસદ અને તેના બંને ગૃહો અંગે વિગતે માહિતી મેળવીએ. બેસ અહીંયા આપણે ભાઈ સંસદ કઈ રીતે કામ કરે છે, બરાબર, સંસદની અંદર કઈ રીતે કામગીરી થાય છે, કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે, એ બધી જ વસ્તુઓ આપણે ક્યારે ખબર પડશે? જ્યારે આ વસ્તુ સમજીશું. ભાઈ સૌથી ઉપર કોણ વ્યક્તિ છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે બુકની અંદર ચાર્ટ આપી અને વસ્તુ સમજાવેલી છે, બરાબર. વચ્ચે કારોબારી આવે છે, આ સાઈડ ન્યાયતંત્ર છે, હવે ધારાસભા છે તો ધારાસભામાં 2 વિભાગ પડે છે. એક છે લોકસભા અને બીજું છે રાજ્યસભા. કારોબારી સમિતિ છે એની નીચે આવે છે વડાપ્રધાન, એના પછી આવશે ન્યાયતંત્રની નીચે સર્વોચ્ચ અદાલત. હવે આપણે જોઈએ છીએ નાના લેવલથી જોઈએ, બરાબર. અહીંયા આપણે નીચેથી જઈશું તો લોકસભા અને રાજ્યસભા આવે છે, બરાબર. એના ઉપર ધારાસભા આવે છે. અહીંયા તમે જોઈ શકશો કે ભાઈ રાષ્ટ્રપતિ છે એ કારોબારી સમિતિ, વડાપ્રધાન અને મંત્રીમંડળ, બરાબર, એકજૂથ થઈને કઈ રીતે કામ થાય છે ને એક સાથે મળીને છેલ્લે એમ કહેવાય આખરી નિર્ણય કોઈ પણ વસ્તુનો લેવાનો હોય ભાઈ રાષ્ટ્રપતિને બી આપણે જાણ કરવી પડે છે, બરાબર. કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ ઘટના બની હોય, કાંઈ પણ વસ્તુ બને છે એ કુદરતી હોય, કૃત્રિમ હોય, આપને ખબર જ છે ભાઈ નાના અમથા ઘરમાં પણ સવારથી લઈ સાંજ સુધીમાં ઘણા બધા પ્રશ્નો હોય, ઘણી બધી સમસ્યાઓ હોય, તો અહીંયા તો કોઈ દેશનું સંચાલન કરવાનું છે. હે તો તમે વિચારો કે આખા દિવસની અંદર ઘણી બધી પરિસ્થિતિઓ સામે આવતી હોય છે, ઘણા બધા પ્રશ્નો સામે આવતા હોય છે. આ બધાને પહોંચી વળવા માટે આટલા વિભાગ વાઇઝ એમ કહેવાય ભાઈ સંચાલન કરવામાં આવે છે.
ખાસ કરીને અહીંયા ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્રને અલગ જ રાખવામાં આવ્યું છે. ધારાસભા લોકસભાની એ કોઈ એમાં ઇન્ટરફિયર કરી શકતું નથી. હા, એ વસ્તુ છે કે કદાચ લોકસભાની કે કોઈની પણ ભૂલ થતી હશે તો ભાઈ એ ન્યાયતંત્રમાં કમ્પ્લેન થઈ શકે છે અને ન્યાય આપણે માંગી શકીએ છીએ લોકશાહીની અંદર. બરાબર, આ નાના ધોરણથી આપણે શીખીને જ આવ્યા છે. ફરી યાદ દેવડાવી દઉં છું કે આપને અસંતોષ છે, બરાબર, આપણે જે સરકાર બનાવી છે કે જે વ્યક્તિને નિમા છે દેશનું સંચાલન કરવા માટે, જો કદાચ એ વસ્તુ યોગ્ય રીતે ન થતી હોય ભાઈ આપણે ન્યાય માંગી શકીએ છીએ. બરાબર, વર્તમાનમાં આપણે જોયું ભાઈ રાતોરાત રાજીનામું આપી દીધું મુખ્યમંત્રીએ ગુજરાતના. બરાબર, આ પ્રશ્ન અત્યારે તમારા માટે જ છે. વર્તમાનમાં ન્યૂઝમાં જોજો, દરરોજ કંઈક ને કંઈક નવું અપડેટ થતું આવશે. બરાબર, સાચા ન્યૂઝ જોવાના, ખાસ કરીને ભાઈ આ વસ્તુ શું કામ બની, એના પાછળનું લોજિક શું છે, ભાઈ રાજકારણ શું છે. બરાબર, એના માટે આપણી ઉંમર ભલે નાની હોય પણ આ બધા પ્રશ્નો જોવાના. શું કામ કે આ વસ્તુ આપણે આગળ ફેસ જ કરવાની છે. બરાબર, બધાની સાથે બનશે કે આવું કેમ બન્યું, રાતોરાત કેમ ભાઈ રાજીનામું આપ્યું. કોઈ પણ પરિસ્થિતિ હોય આપણે જ્યારે એમ કહેવાય ચોક્કસ રીતે કામ ન કરી શકતા હોય, લોકોને અસંતોષ હોય. બરાબર, આ વસ્તુ આપણે અત્યારે જોવા મળે છે કે લોકોમાં અસંતોષ હતો. બરાબર, એ ક્લિયરલી દેખાય નહીં આપને કે ભાઈ લોકો કેવું વિચારે છે. પણ આપને ખબર જ છે કે ભાઈ આ વસ્તુ નહીં કરીએ તો એનું પરિણામ આગળ આપણે ભોગવવું પડશે. બરાબર, કદાચ એની જાણ થઈ ગઈ હોય, કાંઈ પણ એવું હશે તો પણ આ પરિસ્થિતિ બની હોય વર્તમાનમાં જે પરિસ્થિતિ થઈ છે. બરાબર, હવે આપણે જોઈશું, આપણા મુદ્દા ઉપર જઈશું. ખાસ કરીને સંસદ ભવન દિલ્હીમાં આવેલું છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. એક બે વાક્યના પ્રશ્નમાં કે કોઈ પણ જગ્યાએ પૂછે કે ભાઈ આપણે ભારત દેશમાં રહીએ છીએ, ભાઈ આપણું સંસદ ભવન ક્યાં આવ્યું છે, આપણે જ ના ખબર હોય તો એ યોગ્ય નથી. બરાબર, આપણે યાદ રહેવું જોઈએ. ઊંઘમાંથી ઉઠાડી પૂછે તો પણ યાદ રહેવું જોઈએ કે ભાઈ દિલ્હીની અંદર આપણું સંસદ ભવન આવેલું છે. હવે લોકશાહીનું સ્વરૂપ સ્વીકારાયું છે ભારતની અંદર. બરાબર, ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સ્થાન છે. આપણા દેશની સંસદ રાષ્ટ્રપતિ અને 2 ગૃહોની બનેલી છે. બરાબર, તમને એવું પૂછવામાં આવે કે આપણા સંસદ છે એ કઈ રીતે બની છે, તો એક રાષ્ટ્રપતિ અને 2 ગૃહો, બરાબર, 2 ગૃહોની બનેલી છે એવું આપણે કહી શકીએ છીએ. જેમાં ઉપલું ગૃહ અને રાજ્યને સભા અને નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે. ગૃહ સભ્ય ને સામાન્ય રીતે સંસદ સભ્ય અથવા MP તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું બીજું નામ શું છે એવું પૂછવામાં આવે તો પણ આ લીટી આપણે યાદ રાખવાની છે. બરાબર, આવા નાના નાના પ્રશ્નો જ ખાસ કરીને પૂછવામાં આવે છે. બરાબર, આપણે ધ્યાન ના આપીએ, કોઈ ખબર હોય છતાં ક્યારેક એવું થાય કે બહુ ઉતાવળમાં જોયું હોય તો ભૂલાય જાય. પણ આવી નાની નાની વસ્તુને અંડરલાઈન કરી હોય તો આપણે જ્યારે પણ વાંચીએ ને આપણા નજરમાં આવી જ જવી જોઈએ. આનું સદંતર આપણે રિવિઝન કરતું રહેવાનું, તો જ વસ્તુ યાદ રહેશે તમને. નકર કોઈ પણ વસ્તુ યાદ રહેશે નહીં. એમને તમે વાંચવા બેસો તમે પાઠ વાંચીને તમને એમ જ થશે કે મને યાદ રહી ગયું. લોકસભાના સભ્યો એમાં ખાસ કરીને પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે, જ્યારે રાજ્યસભાના સભ્યો રાજ્યની વિધાનસભાઓના સભ્યો દ્વારા ચૂંટાય છે. દેશના મતદારો સીધા મતદાન કરી શકતા નથી. આથી રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે. આપણા દેશની સંસદ અને તેના બંને ગૃહો અંગે વિગતે આપણે જોઈએ આગળના પોઈન્ટની અંદર. હવે આપણું પહેલું ગૃહ આપેલું છે લોકસભા.
જેનું બીજું નામ તમને પૂછવામાં આવે તો પણ આપણે યાદ રહેવું જોઈએ, નીચલું ગૃહ. ગૃહ શબ્દ આવે એટલે આપણે એવું જ યાદ આવે ઘર. હે ગ્રહ ગૃહ પછી ગ્રહ એટલે વસ્તુ જુદી થાય હો પાછી. ખબર છે ને ગ્રહ કોને કહેવાય? હે કોને કહેવાય બોલો? એને ગ્રહ કહેવાય. સૂર્ય, ચંદ્ર, હે એ બધા ગ્રહ છે. પછી હજી એક શાસ્ત્રની અંદર ગ્રહો ખરાબ છે, આવા શબ્દો સાંભળીએ છીએ. તમારો શનિ ખરાબ છે, મંગળ ખરાબ છે, હે જ્યોતિષ શાસ્ત્રની અંદર. બરાબર, આપણે આપણા પાઠ ઉપર જઈએ, આપણે એ ગ્રહોની વાત નથી કરતા. બરાબર, અહીંયા લોકસભાની વાત થાય છે આપણા પાઠની અંદર. ભાઈ લોકસભા કોને કહેવાય એ વસ્તુ જ્યારે પણ તમને પૂછવામાં આવે તો અહીંયા જે વ્યાખ્યા આપેલી છે આપણે એ વસ્તુ યાદ રહેવી જોઈએ. આપણા દેશની લોકસભામાં કુલ 545 લોકસભાની અંદર 545 સભ્યો હોય છે. આ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર, આ સભ્યો વિવિધ રાજ્યોનું અને કેન્દ્રીય શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રતિનિધિત્વ એટલે શું? કોણ કહેશે મને? અહીંયા તમારી બુકમાં આપ્યું કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રતિનિધિત્વ એટલે શું? આપણે ખાલી સમજવા માટે જોવાનું છે કે ભાઈ તમને ખબર છે પ્રતિનિધિત્વ એટલે હું નથી આવડતું? સંચાલન કરું. બરાબર, એક પ્રતિનિધિ તરીકે આપણે કોઈ પણ વસ્તુનું સંચાલન કરતા હોય. અત્યારે હું એક પ્રતિનિધિ છું 8બ ની. બરાબર, 8બ ની ક્લાસ ટીચર છું, તમે મને એમ ઓળખો છો. બરાબર, પણ એક પ્રતિનિધિ છું કે ભાઈ 8બ ના સ્ટુડન્ટ જેટલા 42 છે તો એ 42 વિદ્યાર્થીઓનું ધ્યાન મારે રાખવાનું છે, જ્યાં સુધી 8મું ધોરણ પૂરું થાય નહીં ત્યાં સુધી. બરાબર, એટલે એક પ્રતિનિધિ તરીકે મને નીમવામાં આવી છે સ્કૂલની અંદર. આ એનું એક્ઝામ્પલ છે. એ જ રીતે કેન્દ્ર શાસિત જેટલા પ્રદેશો છે એમાં એમ કહેવાય કે લોકસભાના સભ્યો હોય છે. એક પ્રતિનિધિ એટલે કે એક વ્યક્તિ હોય છે. બરાબર, અને એ એમ કહેવાય કે ભાઈ સંચાલન કરે છે, પ્રતિનિધિત્વ નિભાવે છે પોતાનું. એ જગ્યા ઉપર ગમે એ વ્યક્તિ હોય છે. સંસદની બેઠકો રાજ્યોની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. બીજો એક મહત્વનો પોઈન્ટ આપણે આવ્યો કે સંસદની અંદર વસ્તી કેટલી છે. બરાબર, રાજ્યની વસ્તી, રાજ્યની જ્યારે એમ કહેવાય વસ્તુ થતી હોય તો એ સમયે આખા રાજ્યની વસ્તી કેટલી છે એના આધારે નક્કી થાય. બરાબર, જ્યારે રાષ્ટ્ર લેવલે થતું હોય ત્યારે એ રીતે જોવાય છે. બરાબર, જેમ સ્ટેપ બાય સ્ટેપ આપણે ચૂંટણીની અંદર ખાસ વસ્તીના આધારે સભ્યોની સંખ્યા એમ કહેવાય કે નક્કી થતી હોય છે. દરેક રાજ્યને સમાન પ્રતિનિધિત્વ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. હવે ગુજરાતની વસ્તી જેટલી હોય એટલા પ્રતિનિધિ સભ્યો નીમવા પડે છે. બરાબર, વધારે આપણે 545 કરી શકીએ છીએ, આનાથી વધારે કરી શકતા નથી. બરાબર, લોકસભાના સભ્યો લોકોના સીધા મતદાનથી ચૂંટાય છે. આ કારણે લોકસભાએ હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખવામાં આવે છે. બીજું નામ આપ્યું લોકસભાનું, હાઉસ ઓફ પીપલ. બરાબર, લોકસભાની અંદર જે સભ્યોની પસંદગી થાય છે એ કોના દ્વારા થાય છે? લોકો દ્વારા. એ સભ્યોને કોણ ચૂંટે છે? તો લોકો. કઈ રીતે? મતદાન કરીને. બરાબર, પોતાનો મત આપી અને લોકસભાના જેટલા સભ્યો છે એને ભાઈ ચૂંટે છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. રાજ્યસભામાં આપણે જોઈએ એ રીતે એમ કહેવાય કે ભાઈ અલગ વસ્તુ કરવામાં આવે છે. લોકસભાની અંદર બરાબર કોઈ પણ રાજ્ય છે ત્યાં લોકસભા હોય, નીચેનું ગૃહ હશે જ. બરાબર, તો આ નીચેના ગૃહની અંદર જ્યારે પણ એમ કહેવાય ભાઈ
ચૂંટણી ને બધું થાય તો એ બધા જ સભ્યોની પસંદગી લોકો દ્વારા થાય છે. આ કારણે લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ, હવે અહીંયા જાતિનો પ્રકાર આપ્યો છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે આરક્ષિત રાખવામાં આવે છે. લોકસભામાં ગુજરાતની 26 બેઠકો ફાળવવામાં આવે છે. આપણું ગુજરાત રાજ્ય છે. એની એમ કહેવાય કે ભાઈ 26 બેઠકો આપને મળે છે. જ્યાં સંસદ ભવન છે, સંસદ ભવનની અંદર ગુજરાત રાજ્યના 26 સભ્યો ત્યાં જઈ શકે છે. બરાબર, ખ્યાલ આવ્યો? રાજ્યની વસ્તીના આધારે આ વસ્તુ નક્કી થાય છે. બરાબર, લોકો એમ કહેવાય કે આ સભ્યોની પસંદગી લોકો કરે છે અને પછી એ ત્યાં એમ કહેવાય કે ભાઈ જાય છે. એ વસ્તુ ક્લિયર થઈ. હવે અનુસૂચિત જાતિ અને જનજાતિ એટલે ખબર છે કોઈને? અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, એસટી, ઓબીસી, ઓપન, આવું બધું તમને ખબર છે શબ્દો? નથી ખબર? ક્યારે સાંભળાય નથી? ઓકે, તો આ તમારા નોલેજ માટે છે કે આપણે કઈ કાસ્ટમાં જન્મ લીધો છે. બરાબર, આ કાસ્ટ જાતિનું પ્રમાણપત્ર તમે આગળ 10મા પછી કોઈ પણ ક્ષેત્રે જવું હશે તો 10મા ધોરણ પછી કોઈ પણ એવા ફિલ્ડમાં જવું હોય કે એડમિશન લેવું હોય, બરાબર, ખાસ કરીને આ વસ્તુ એના પછી લાગુ પડે છે. તો ઓબીસી છે, અનુસૂચિત જનજાતિ છે, બરાબર, એ લોકો આજથી વર્ષો પહેલા એમ કહેવાય કે એનામાં ઝીરો એજ્યુકેશન હતું. લોકો ભણતા જ નહોતા એ કાસ્ટના. બરાબર, ખાસ કરીને આપણે જોઈએ છીએ કચરો વાળવા વાળાને જે છે ને એ લોકો એકદમ પછાત જ્ઞાતિ ગણાય ખાસ કરીને. બરાબર, હરિજન છે, ભંગી છે, બરાબર, આ કાસ્ટના લોકો એ સમયે પછાત ગણવામાં આવતા હતા. બરાબર, એને આ કદાચ એમ કહેવાય કે એ સમયની અંદર સામા મળે ને તો એ ઉચ્ચ જ્ઞાતિના લોકો છે ને ભાઈ રસ્તો બદલી કાઢતા કે મારો દિવસ ખરાબ જશે, મારું આમ થશે. શું કામ? એ સમયે અંધશ્રદ્ધા વહેમાં બધું હતું એટલે. તો આવી જેટલી કાસ્ટ છે, બરાબર, એના માટે આરક્ષિત બેઠક નક્કી કરવામાં આવી છે આપણા સંસદ ભવનની અંદર. ભાઈ એને બેઠક ફિક્સ છે. તમે પણ 10મું ક્લિયર કરશો. બરાબર, હવે ઓપનમાં કઈ કઈ જ્ઞાતિ આવે છે એનું પણ આખું લિસ્ટ આવે છે. બરાબર, બ્રાહ્મણ છે, લુહાણ, અહીંયા ઠક્કર બોલો છો, બરાબર, ઠક્કર છે, વાણિયા છે, પટેલ છે, દરબાર છે, આ બધા જ ઓપનમાં આવે. કઈ કાસ્ટમાં આવે? ઓપન. બરાબર, આ બાળકો આમાં જેટલા બી હોય આ કાસ્ટમાં એ બધા ઓપનમાં આવે. બરાબર, તમારું મેરિટ લિસ્ટ ભાઈ ઓપનમાં ગણાય. ઓપનની ટકાવારી પ્રમાણે તમારું મેરિટ લિસ્ટ પડે કાંઈ બી વસ્તુનું હોય. જ્યારે અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, ઓબીસી છે, પછાત છે, બરાબર, જે આર્થિક પછાત છે, અત્યારે તો નવો ટ્રેન્ડ આવ્યો છે. બરાબર, આર્થિક રીતે પછાત, તો આખા વર્ષની ઓછી આવકવાળા લોકો. ઓબીસીની અંદર આપણે જોઈએ છીએ તમારા રજિસ્ટરની અંદર જો અમે લખીએ છીએ તો ભાઈ તમારી કાસ્ટ શેમાં આવે છે આ પેજ ઉપર જોયું? ઓબીસી, ઓપન, આ કાસ્ટ તમારી લખીએ છીએ. તમારું જન્મનું પ્રમાણપત્રની અંદર તમારી જાતિ લખેલી હોય છે. જો કુમાવત છે એ ઓપનમાં આવે છે, ગાજી છે એ ઓબીસીમાં આવે છે, ઝાલા, વાઘેલા, બરાબર, પટેલ, આ બધા જ ઓપનમાં. એસસી, ચૌહાણ, એસસી એટલે ચૌહાણ, આ પછાત જ્ઞાતિમાં આવે છે. બરાબર, બધા જ નહીં. એ કાસ્ટ ભલે દરબાર હોય, દરબારમાં પણ નીચલી કાસ્ટ હોય છે. બરાબર, એ અતિ પછાત કે એમાં આવે છે. બરાબર, તો આ જે કાસ્ટ છે એ કાસ્ટને ઉપર લાવવા માટે એમ કહેવાય કે એના માટે રિઝર્વ સીટ રાખવામાં આવી. ભણવાની અંદર પણ છે. બરાબર, ખાસ કરીને એવી જેટલી કાસ્ટ છે એ
લોકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે, બરાબર, એની સીટ રિઝર્વ રાખવામાં આવે, ભલે એને 35 કે 40% હશે તો પણ એને એડમિશન મળશે. ત્યારે આપને એમ થાય કે ભાઈ મારા 80% છે ને એમાં 1 પોઈન્ટ ઘટે છે છતાંય મને એડમિશન નથી મળતું, હે? અને એ જ વસ્તુ ઓછા પર્સન્ટેજે એ વિદ્યાર્થી ભણી શકશે. ત્યારે આપણે જેલસ ફીલ કરીશું, ભાઈ આ જ વસ્તુ શું કામ, હે? આપણે એ જગ્યાએ આવ્યા એટલે આપણે જેલેસી થવાની જ છે. પણ એ કાસ્ટને ઉપર લાવવા માટે એ સમયે એમ કહેવાય કે ભાઈ આ વસ્તુ અમલમાં મૂકી. શું કામ? ભાઈ એજ્યુકેશન નામે ઝીરો હતું એટલા માટે, બરાબર. આ વસ્તુ ત્યારથી એમ કહેવાય કે પછીથી અત્યારે આપણે વર્તમાનમાં શું કામ ચાલુ રાખવામાં આવી છે તો ભાઈ એની અંદર મોટું રાજકારણ છે, બરાબર. રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે આ વસ્તુ પેરેલલ ચાલુ રાખી. ભાઈ આ વોટ લેવો છે, લોકોનો મત છે, આપણે કઈ રીતે મળશે, બરાબર. લોકોનો મત કઈ રીતે મેળવવો તો ભાઈ આવી જેટલી કાસ્ટવાળા છે એને ભાઈ આ સુવિધા આપશું, ભાઈ એ આપણે મત આપવાના છે, બરાબર. પોતાના અંગત સ્વાર્થ માટે એમ કે ભાઈ આ એક જાતનો પેલું કરી કાઢ્યું છે. પછી આપણે આપણા પોઈન્ટ ઉપર જઈશું. લોકસભાના સભ્યો માટેની લાયકાત કેટલી હોવી જોઈએ, બરાબર. લોકસભાના સભ્ય બનવા માટેની લાયકાત આ વસ્તુ પણ નક્કી કરવામાં આવી. હવે એનું મોટું ઉદાહરણ દઈએ તો લાલુ પ્રસાદ યાદવ, તમે નામ સાંભળ્યું હશે, હા? ટીવીની અંદર, ન્યૂઝની અંદર સાંભળજો. બિહાર રાજ્ય, બરાબર, બિહાર રાજ્યના મુખ્યમંત્રી પદે રહી ચૂકેલા એની વાઇફ રબડી દેવી એવું કંઈક નામ છે, આઈ થિંક, હું ના ભૂલી હોય તો, બરાબર. એ 2 જણા અંગૂઠા છાપ અને મુખ્યમંત્રી અને પેલા એમ કહેવાય કે પ્રધાનમંત્રીની અંદર એ કોઈ એન્ટ્રી લઈ લીધી ને આખા રાજ્યની અંદર સત્તા ઉપર પણ આવી ગયા. તમે વિચારો, સાવ બિલકુલ અંગૂઠા છાપ, બોલતા જ આવડે ખાલી. એની તમે ગૂગલમાં હિસ્ટ્રી જોજો, બરાબર. એનું આગળ પાછળ બધું આવશે કે એને કેવા કેવા કામ કર્યા છે, શું કર્યું છે આખા રાજ્યની અંદર. એટલા માટે ખાસ કહેવાય કે ભાઈ પછી આ નિયમની અંદર પરિવર્તન લાવવામાં આવ્યું કે ભારતનો પહેલો નાગરિક હોવો જોઈએ. પહેલો જ પોઈન્ટ આપણે લોકસભાના તમે સભ્યો બનો તો ભાઈ એના માટે ભારતનો એક નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, બરાબર. ઓછામાં ઓછી 25 ને 25 કરતાં વધારે હોય તો ચાલશે, બરાબર. પણ 25 ઉંમર કરતાં નાનો ના હોવો જોઈએ લોકસભાના સભ્ય તરીકે. તે અસ્થિર મગજનો, નાદાર કે ગુનેગાર હોવો જોઈએ નહીં, બરાબર. અસ્થિર મગજનો, આપને ખબર જ છે કે જેનું માઇન્ડ અસ્થિર છે એ કોઈ વિચારી નથી શકતું ને એવા વ્યક્તિને આપણે સભ્ય બનાવીને ત્યાં મોકલી દઈએ તો ચાલે છે? એ કામ કરશે નહીં, કરી શકે. એટલા માટે ભાઈ અસ્થિર મગજના વ્યક્તિઓ માટે આ સભ્યપદ છે નહીં, બરાબર. એના પછી આપણે આપેલું છે કે ગુનેગાર ન હોવો જોઈએ. ભાઈ એના નામની એફઆઈઆર ક્યાંય લખેલી હોવી જોઈએ નહીં. નાનું અમથું કાંઈ પણ થયું હોય ને એનું નામ જોડાઈ ગયું હોય ને એકવાર પોલીસ સ્ટેશનમાં તમારું નામ જતું રહે, બરાબર, એ લાઈફ ટાઈમ તમારા નામની એફઆઈઆર નીકળી જાય એટલે એ લાઈફ ટાઈમ આપણે એક ગુંગો લાગી ગયો એવું સમજી લેવાનું, બરાબર. એટલે કાંઈ પણ કરતા પહેલા 10 વાર વિચારવાનું, બરાબર. ફ્યુચરમાં આપણે કંઈક ને કંઈક રીતે ભાઈ નડે છે તો અહીંયા આપણે લોકસભામાં જવું હોય તો ભાઈ આપણે ના જઈ શકીએ. આપણા નામની એફઆઈઆર દાખલ થઈ ગઈ હોય એકવાર તો એક ગુનાખોરી પ્રવૃત્તિ, ભલે તમે પછી નાની અમથી મિસ્ટેક કરી હશે પણ એ વસ્તુ થવી જોઈએ નહીં, બરાબર. તે સરકાર નો પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં. સરકારી નોકરી હોવી જોઈએ નહીં એની પાસે, બરાબર. સરકારી નોકરી હોય તો પણ એ સભ્ય બની શકતો નથી, બરાબર. આ વસ્તુ ખ્યાલ આવી ગઈ. પછી છે એની મુદત. લોકસભાની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. કેટલા વર્ષની? 5 વર્ષની. કોઈ પણ વસ્તુ છે ભાઈ એ 5 વર્ષની મુદત હોય. 5 વર્ષ પછી એમ કે ભાઈ ફરી ચૂંટણી થાય, ફરી એનું મતદાન થાય અને ફરી પસંદગી કરવામાં આવે છે,
બરાબર. એ પછી એમ કહેવાય આગળ કાર્યવાહી ભાઈ થાય છે, એને બધી સત્તા આપવામાં આવે. અત્યારે આપણે જોઈએ મુખ્યમંત્રી બદલાણા, બરાબર, ઓન ધ સ્પોટ ભાઈ નામ ડિક્લેર કરવામાં આવ્યું. આ બધી જ વસ્તુઓ થઈ એની પાછળ આપણે જોઈએ કે ભાઈ એ શપથવિધિ ને એ બધું કરશે, પછી એનું મંત્રીમંડળ રચાશે, બરાબર. બધા જ મંત્રી બદલાઈ ગયા છે. અત્યારે આપણા ગુજરાતના બધા જ મંત્રીઓ બદલાઈ ગયા છે. હવે નવા મંત્રીમંડળ આવશે. જ્યાં સુધી નવી ચૂંટણી ના આવે ત્યાં સુધી એ નવું મંત્રીમંડળ કામ કરશે, રાજ્યનો કારભાર સંભાળશે. આમ છતાં જો રાષ્ટ્રપતિ ખાસ સંજોગોમાં લોકસભાને 5 વર્ષની મુદત પહેલા પણ બરખાસ્ત કરી શકે છે. ભાઈ એની સત્તા કોની પાસે છે? લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા આપણો હેડ કોણ? ભાઈ રાષ્ટ્રપતિ, બરાબર. રાષ્ટ્રપતિ ઈચ્છે કે ભાઈ આ રાજ્યની મારે આ વસ્તુ બરખાસ્ત કરવી છે, 5 વર્ષ દરમિયાન એને યોગ્ય ના લાગે ભાઈ એ બરખાસ્ત આપણે ભાઈ કાઢી મૂકે છે, જે સરકાર હોય એને, બરાબર. ખ્યાલ આવ્યો? જે બી સભ્ય છે, જે બી વ્યક્તિ છે એને ભાઈ કરી શકે છે. એ સત્તા એમના હાથમાં રહેલી છે, બરાબર. મુદત પૂરી થયેલ લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે અને ફરી નવેસરથી ચૂંટણી કરી અને ભાઈ એની રચના કરવામાં આવે છે. જેમ આપણે ગણપતિ દાદાને દર વર્ષે લઈ આવીએ છીએ, વિસર્જન કરીએ છીએ, બરાબર. એ જ રીતે ભાઈ અહીંયા લોકસભાની અંદર પણ આ જ વસ્તુ થાય છે. દર 5 વર્ષે ચૂંટણી કરીએ છીએ, ફરી નવા સભ્યોનું પસંદગી કરીને નવું ફરી નવેસરથી સત્ર ચાલુ કરીએ છીએ દર 5 વર્ષે લોકસભાની અંદર, બરાબર. હવે તમને પ્રશ્નની અંદર પણ આવો પ્રશ્ન હશે જ કે ભાઈ લોકસભાના કાર્યો શું છે? કાર્ય એટલે કે ભાઈ કામગીરી. લોકસભા સંસદીય વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે. તે દેશમાં લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવા કાયદા ઘડવાનું, જૂના કાયદામાં ફેરફાર કરવાનું તેમજ તેને રદ કરવાનું કામ કરે છે. લોકસભા મંત્રીમંડળના સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયમિત રાખે છે. તે દેશના બજેટને મંજૂરી આપે છે. બજેટ સૌપ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે, ત્યારબાદ તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે. મંત્રીમંડળની કામગીરીથી લોકસભાના સભ્યોને સંતોષ ન હોય તો તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી તેમને સત્તા છોડવાની ફરજ પાડી શકે છે. તે દેશના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરે છે અને તે તરફ સરકારનું ધ્યાન ખેંચે છે. કેન્દ્ર સરકારે કોઈપણ નાણાકીય બાબત માટે લોકસભાની મંજૂરી લેવી પડે છે. તો લોકસભાના આટલા કાર્યો છે, બરાબર. સંસદીય વિષયો પર કાયદા ઘડવાનું કામ કરે છે લોકસભા. દેશના લોકોની જરૂરિયાત ધ્યાનમાં રાખી નવા કાયદા ઘડવા, જૂના કાયદામાં ફેરફાર કરવું, આ બધું જ કામ એમ કહેવાય ભાઈ લોકસભા કરે છે. એ ઉપરાંત લોકસભાના મંત્રીમંડળો સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયમન રાખે છે લોકસભા, બરાબર. જે મંત્રીમંડળ રચાયેલું હોય એ મંત્રીઓ નિયમસર કામ કરે છે કે નહીં, એની કામગીરી કેવી છે, એ બધી જ વસ્તુઓનું ધ્યાન કોણ રાખે? ભાઈ લોકસભા. એના પછી આપણે જોઈએ કે દેશનું બજેટ સૌપ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. દરેક રાજ્યમાં એમ કહેવાય કે ભાઈ રાજ્યની જે રજૂઆતો હોય, બરાબર, સંસદ ભવનની અંદર તમે જો રાઉન્ડ અપ ટેબલ બેઠા હોય, દરેક રાજ્યના સભ્યો હોય, એની જે જરૂરિયાત છે, એની જે માંગ છે, એના આધારે ભાઈ બજેટ નક્કી કરવામાં આવે છે. બજેટ એટલે કે ભાઈ આર્થિક સહાય આપવામાં આવે છે, બરાબર. રાષ્ટ્ર દ્વારા એમ કહેવાય દરેક રાજ્યને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. એ દર એમ કહેવાય કે બજેટ દર વખતે રજૂ થાય છે. મંત્રીમંડળની કામગીરી લોકસભાના સભ્યોને સંતોષ ન હોય તો તેમની સામે ભાઈ અનિવાર્ય અવિશ્વાસનીય દરખાસ્ત પણ પસાર કરી શકે છે અને સત્તા છોડવી પણ પડે છે, બરાબર. કોઈ પણ વસ્તુ કરી શકે છે. પછી દેશની વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા પણ એમ કહેવાય કે ભાઈ સરકારને ધ્યાન દોરી શકે છે, બરાબર. સરકારને ધ્યાન દોરવાનું પણ કામ કરે છે લોકસભા. કેન્દ્ર સરકાર કોઈ પણ નાણાકીય બાબત માટે લોકસભાની મંજૂરી લેવી પડે છે, બરાબર. એના વગર થતું નથી.
પોઈન્ટ સુધી આપણે રાખીશું. આગળના પોઈન્ટની ચર્ચા આગળના વિડીયોની અંદર કરીશું.